જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જુન કારાવડ। પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત જે ગૌશાળા ઓડદરની બાજુમાં આવેલી છે, આજે એ ગૌશાળાની મુલાકાતે હું ત્યાં સામાજિક કાર્યકરો સાથે આવ્યો છું। આ ગૌશાળાની અંદર 1000થી પણ વધુ નંદી, નાના મોટા વાસળાઓ સહિતની સંખ્યાઓ છે અને આ ગૌશાળાની અંદર આ પશુધનને 1000થી 1200 જેવી સંખ્યા અંદાજિત હોય, એમાં લીલાનો ચારો ઓછી પ્રમાણમાં મળતો એવું જોવા મળી રહ્યું છે। જે મહાનગરપાલિકા સંચાલિત આ ગૌશાળા છે, તેમાં આ પશુધનને પૂરતો ચારો ન મળતો હોય એવું પણ આપણે જોવા મળી રહ્યું છે। અને ધમધકતા ઉનાળાના તડકાની અંદર આ તમામ પશુધનને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા છે। આગળ જે પાછળ શેડ બનાવેલા છે, આ પશુધનને શેડની અંદર પણ રાખવામાં નથી આવતા। ધોમધકતા તડકાની અંદર આ પશુધનને આ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા છે। આ ગૌશાળાની અંદર મોટો ભ્રષ્ટાચાર થતો એવું જોવા મળે છે। પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી પ્રજાપતિ સાહેબને બેધારી નીતિને કારણે આ ગૌધનને પૂરો ચારો મળતો નથી, પૂરું પીવાનું પાણી પણ મળતું નથી। આ ગૌશાળાની અંદર એક પશુ ડૉક્ટર રાખેલો છે, તેનું પણ મને જાણવા મળેલ કે તેની પાસે કોઈ એની પૂરતી ડિગ્રી નથી પશુધનની, અને ગૌશાળાનો માલિક થઈને બેઠો છે। કોઈ પણ વ્યક્તિઓને જો ગૌશાળામાં પ્રવેશ કરવો હોય તો આ સાટી કરીને જે ડૉક્ટર છે એમ કહે છે કે મારું પરમિશન લેવાનું, મારી પરમિશન હોય તો જ ગૌશાળાની અંદર જઈ શકે। આ એની પાસે એવો કયો જીઆર છે, કયો પરિપત્ર છે એની પાસે કે ગૌશાળાનો માલિક પોતે બની શકે। ધાર્મિક તહેવારો, હિન્દુ શાસ્ત્રો મુજબ જ્યારે ધાર્મિક તહેવારો આવતા હોય ત્યારે કોઈ પણ લોકો ગૌશાળાને લીલું નાખવા માટે, ગૌશાળાને યથાશક્તિ યોગદાન આપવા માટે ગૌશાળાએ વ્યક્તિઓ આવતા હોય તો આ જાડી ચામડીના આ પશુ ડૉક્ટર ક્યાં હિસાબે કહી શકે કે અમારી પરમિશન હોય તો જ ગૌશાળાની અંદર જવાય, નકર ગૌશાળામાં નહીં જઈ શકો। અને ચોખ્ખા શબ્દોમાં એને એવું કીધું છે કે અવારા તત્વો આવે એટલે અમે ગૌશાળા બંધ રાખી। ભાઈ, ગૌશાળાની અંદર અવારા તત્વો કોણ? આજે અમે મુલાકાત લેવા આવ્યા તો અવારા તત્વો તો અમને જ કહેવામાં આવે છે કે શું? આવડી મોટી સંખ્યામાં આ પશુધનને મારવા માટે ભેરું કરવામાં આવેલું છે આ ગૌશાળાની અંદર। આ સરકારશ્રીએ પણ આમાં નોંધ લેવી જોઈએ। પોરબંદરના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સુધી પણ અમારો અવાજ પહોંચે, આ ગૌશાળાની અંદર ઘૂંટતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે। આપણા મત વિસ્તારના સાંસદ અને કેબિનેટ મંત્રી, રાજ્ય સાંસદ એવા મનસુખભાઈ માંડવિયા સુધી પણ અમારો અવાજ પહોંચે કે આ ગૌશાળાની મુલાકાત લઈ અને જે આમાં ઘટતી કાર્યવાહી છે તે પૂરી કરવામાં આવે। અને આ કમિશનર પ્રજાપતિને પણ ગુરુ જ્ઞાન આપવામાં આવે અને આ જે સાટી કરીને પશુ ડૉક્ટર છે એને વહેલામાં વહેલો અહીંથી બાયકોટ કરવામાં આવે, નહીંતર ખોટો અનિચ્છનીય બનાવો બને, ખોટું ઘર્ષણ થાય અને ખોટી રીતે વાદ વિવાદ ન થાય, એના માટે થઈ અમે આ તંત્ર સુધી અમારો અવાજ પહોંચે એના માટે આ અમારી રજૂઆત છે। અહીંયા મારી યારે સામાજિક કાર્યકર રમેશભાઈ ઓડેદરા છે, એમને પણ હું હમણાં આપણે પૂછીએ કે આ ગૌશાળાની પરિસ્થિતિ અને ગૌશાળાની હાલત અહીંયા કેવી છે, કઈ રીતે આનું સંચાલન કરવામાં આવે છે, કેટલા પશુધન છે, કેટલો અહીંયા ઘાસચારો નાખવામાં આવે છે, કેટલું પાણી આપવામાં આવે છે, કઈ રીતે આને સાચવવામાં આવે છે। રમેશભાઈ, આપનો પરિચય? હા, મારું નામ રમેશભાઈ માલદેવભાઈ ઓડેદરા। અમે અવારનવાર અહીં ગૌશાળાની મુલાકાતે આવતા હોય તો અત્યારે આપ
મીડિયાના માધ્યમથી આપ પણ જોઈ શકો છો અર્જુનભાઈ કે ઓડોર ગૌશાળા નગરપાલિકા સંચાલિત ગૌશાળાની શું હાલત છે અત્યારે ઓછામાં ઓછા 1000ની આસપાસ અહીંયા નંદીઓને પકડેલા છે. તો એ નંદીઓને પકડેલ છે એનો કોઈ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પકડવામાં આવ્યા હોય એનો કોઈ આપણે વિરોધ નથી, પણ એને પૂરતું ખાવાનું નથી આપતા. અત્યારે ગઈકાલથી જ મેં લીલાવરભાઈને સમાચાર ફોનથી વાતચીત કરતા એને કીધું આજથી રમેશભાઈ 700 મણનું કીધું. હવે મારા અંદાજ મુજબ આ 1000 નંદીઓ હોય તો ઓછામાં ઓછું આપણે રજૂઆત અવારનવાર એવી છે કે 1000 મણથી 1200 મણ એને લીલું પહોંચાડવું જોઈએ 2 ટાઈમ, તો એને પૂરતું ખાવાનું મળે. હવે અહીંયા આપ જોઈ શકો છો અર્જુનભાઈ કે જો અહીંયા આ કરો, આ બાજુ જોવો તમે, એક અવેડો છે બરાબર છે, એક અવેડો છે, એક આ બાજુ અવેડો છે ને આટલા વચ્ચે જૂનું જે બાંધકામ છે એમાં 8-9 અવેડા છે પણ ત્યાં રાખવામાં આવતા નથી. અહીંયા જગ્યા મોટી છે અને સંખ્યા ઘણી બધી દેખાય, ત્યાં જગ્યા નાની હોય એટલે એ જગ્યામાં રાખતા નથી. આ મોટી જગ્યા છે. હવે પાણીનો પ્રશ્ન એવો છે કે દિવસમાં 2 વાર પાણી આવે. તો આપણે રજૂઆત એવી છે, તડકો જુઓ તમે, અત્યારે ઓછામાં ઓછી આ પોરબંદરની આજની ગરમી જુઓ તો લગભગ 35 થી 40 ડિગ્રી જેવું હોય અને આની માથે છપરા પણ નથી. તો આ જોવો કેટલા આપ વિડીયોના માધ્યમથી ને તમે જોઈ શકો છો કે ભાઈ આની કઈ પરિસ્થિતિ છે. તો આને છપરાની અમે રજૂઆત કરી છે કે ભાઈ છપરા તો એવું કે હમણાં બનાવશું ટેન્ડર કરશું ના કરશું, એ કોઈ કંઈ કરતા નથી. એટલે પાણીની વ્યવસ્થા અને પૂરતો ચારો ને અહીંયા જે રાખવામાં આવેલ છે, જે પશુ ડૉક્ટરની વાતો કરે છે એ પશુ ડૉક્ટર છે જ નહીં. અને જે સારવારમાં પણ એક જે સંસ્થાવાળા રાખેલ છે એ પશુ ડૉક્ટર પ્રાઇવેટ છે ખૂટી સાહેબ કરીને, એ સારવાર માટે આવે છે બીમાર થાય તો. એટલે નગરપાલિકા પાસે ડૉક્ટરની પોતાની તો કોઈ સુવિધા છે જ નહીં. એ જે અત્યારે પોતે કહે છે ડૉક્ટર છે નહીં, એટલે એની સુવિધા જ નથી અત્યારે. તો બીમાર પડે તો જે એક ડૉક્ટર સંસ્થાવાળા જે રાખેલા છે ડૉક્ટર ખૂટી સાહેબ, એ ડૉક્ટર આટલી બધી સારવાર પોતે પણ એટલા બીમાર હોય તો એ પોતે કરી ન શકે, તો 2-4 ડૉક્ટરોની પણ ભરતી કરવી જોઈએ. આનું જે ખાવાનું આપે છે તો મારું ખાવાની અમારી રજૂઆત એવી છે કે 1000 થી 1200 મણ રોજનું દિવસનું 2 વાર એનો લીલો ચારો આપવામાં આવે અને સૂકો ચારો બપોર પછી આપવામાં આવે તો આનું પેટ ભરાય. એમાં મોટા નંદીઓ હોય, બળવાન હોય, વધારે ખાઈ જતા હોય, નાના દુબળા બીમાર હોય એના ભાગમાં ખાવાનું ન આવતું એટલે બીમાર પડીને મરી જાય છે. એટલે જ્યાં સુધી અમારી માંગ એવી છે કે આને પૂરતું પાણીની વ્યવસ્થા કરો. અહીંયા કુંડા છે 10-12 કુંડાનું અમે કીધું કે ભાઈ 10-12 કુંડા અહીંયા બનાવો ને શેડ બનાવો, એ પ્રાથમિક સુવિધા એને આપી ને પછી તમે એને રાખો કે ત્યાં સુધી તમે આને પકડવાનું બંધ કરો, તો જેથી કરીને આની સુવિધા પૂરી થઈ જાય ને સુવિધા ઉપલબ્ધ થાય બધી, પછી તમે પકડો, ત્યાં સુધી તમે પકડોમાં, એવી અમારી માંગ છે. જે નમસ્કાર મિત્રો, અમારી બાદ ગુજરાતી યુટ્યુબ ચેનલને જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.